સુરતના વેસુના મહાવિદેહ ધામમાં આચાર્ય પદ પ્રદાનોત્સવમાં મુનિવરથી સુરીવર સુધીની સંયમ યાત્રા અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના વેસુના મહાવિદેહ ધામમાં આચાર્ય પદ પ્રદાનોત્સવમાં મુનિવરથી સુરીવર સુધીની સંયમ યાત્રા અંતર્ગત સવારે 9 થી 11 વાગ્યા સુધી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પરમાત્માની ભક્તિ સ્વરૂપ શ્રી સિદ્ધિ ચક્ર મહાપૂજન કરાયું હતું। સવારે 8:30 કલાકે આચાર્ય કુલચંદ્ર સુરીશ્વરી મહારાજની નિશ્રામાં આચાર્ય પદ પ્રદાન કાર્યક્રમ શરૂ થયો હતો। આ અવસરે પદ્મદર્શન વિજયજી મહારાજે જણાવ્યું હતું કે મુનિવરથી સુરીવર સુધીના પડાવ સુધી પહોંચવા માટે સતત્વ, સમર્પણ અને શક્તિપાતની જરૂર છે। સાધનાના ક્ષેત્રમાં વિકાસ કરવા ભીતરી વૈરાગ્ય છલોછલ હોવો જોઈએ। સદગુરુની કૃપા અને આશીર્વાદ સિવાય જીવન વિકાસની કોઈ શક્યતા નથી। જૈન શાસનનું મુનિપણું એ વિરલ ઘટના છે, પણ આચાર્ય પદ સદગુરુની અનુગ્રહ કૃપાનું પરિણામ છે। આચાર્ય પદ પાત્રતાને આધીન છે। તીર્થંકરોની ગેરહાજરીમાં આચાર્ય જૈન શાસનનું સંચાલન કરે છે। શિષ્ય પર જ્યારે સદગુરુને સંપૂર્ણ વિશ્વાસ આવે ત્યારે જ આ મૂલ્યવાન પદનું અર્પણ થતું હોય છે। પન્યાસ પદ્મબોધિ વિજયજી મહારાજે જણાવ્યું હતું કે મુનિવરથી સુરીવર સુધીની સંયમ યાત્રામાં વિકાસ કરવા માટે જીવનમાં ઘણા પડકારો આવતા હોય છે। બાલ્ય વયમાં દીક્ષા લેનારાને ઘણા પડકારો સહન કરવાના હોય છે। પદ્મદર્શન વિજયજી મહારાજે 21 વર્ષની ઉંમરે ડીસા ખાતે દીક્ષા લીધી હતી। આજે અપેક્ષાને 44 વર્ષ થયા ત્યારે તેમને આચાર્ય પદ મળશે। બીજા પદ્મબોધિ વિજયજી મહારાજે માત્ર 9 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી। તેઓને આજે દીક્ષાના 43 વર્ષે આચાર્ય પદ મળી રહ્યું છે। ગુરુ વિશિષ્ટ કોટીની નંદીની ક્રિયા કરે, સૂરી નામનો વિશિષ્ટ મંત્ર કાનમાં સંભળાવે, સૂરી મંત્રનો પર અને નવકારી આપે અને બાદમાં ગુરુ પૂજન અને મુખ્ય આચાર્ય પોતાના પદ પરથી નીચે ઉતરી નવા આચાર્યને સ્થાન આપે અને જૈન શાસનની ધુરા સોંપે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।